આપનું સ્વાગત છે। નેત્રંગ ખાતે નવનિર્મિત શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ધારાસભ્યના પુત્ર રોનક વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં યુવાનોને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડનો અભાવ હોવાથી યુવાનો નાઇટ ક્રિકેટથી વંચિત રહ્યા હતા। ત્યારે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ તેમજ તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલને જાણ કરતા તેઓએ રણછોડરાયજી મંદિરના પાછળના વિસ્તારમાં એક જમીન જે વર્ષોથી પડતર હોય જેના માલિકનો સંપર્ક કરી બાળકોને રમવા માટે મેદાનની જરૂર છે તેમ જણાવતા આ જમીનના માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવા સંમતિ આપવામાં આવી હતી। જે બાદ સંકેત પંચાલ દ્વારા આ રજૂઆત ધારાસભ્ય રીતેશ વસાવાને કરતા તેઓએ આ યુવાનો અને બાળકોને રમવા માટેના મેદાન માટે પોતાનો સિંહ ફાળો આપી શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું તારીખ 15 માર્ચ 2024ના રોજ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવાના હસ્તે કરાયું હતું। જે બદલ આયોજક સંકેત પંચાલ તથા તેમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવનાર સમયમાં ટુર્નામેન્ટોનું પણ આયોજન શ્રીરામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। આજરોજ અમે નેત્રંગ ખાતે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે, જેમાં આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબનો સિંહ ફાળો છે, જેથી આજે બાળકો ભેગા થઈને ક્રિકેટનો આનંદ માણવા જઈ રહ્યા છે। તે બદલ નેત્રંગ ગ્રામ તથા તાલુકા તરફથી અમે ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તથા મારી સમસ્ત ટીમ તરફથી અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારત માતા કી જય।